તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપનો ફર્સ્ટ બ્લોગમાં। તો મિત્રો આજે અમે કોલેજના મિત્રો જોડે જમવા માટે આવી ગયા છીએ જય ભવાનીમાં। તો આપણો પહેલો બ્લોગ છે અને આના પહેલાં આપણે મિની બ્લોગ ઘણા બનાવ્યા છે, એમાં તમે ખૂબ સપોર્ટ કર્યો છે। તો અમારા ફૂલ બ્લોગમાં બી આવો જ સપોર્ટ કરજો। તો મિત્રો અત્યારે આપણે જમવા આવી ગયા છીએ જય ભવાનીમાં, જે બેલાપુર સર્કલે આવેલું છે। તો જોઈ શકો છો, આમાં 3 મિત્ર છે અને એક મિત્ર બહાર ફોન પર વાત કરે છે। તો આ ભાઈનો આજે ઉપવાસ છે અને આ બંને અત્યારે પાવભાજી જમી છે। તો આપણે બહાર જઈએ અને પેલા મિત્ર જોડે મુલાકાત કરીએ। આ ભાઈ જોઈ શકો છો, મોટું દેખાયું હવે। તો મિત્રો અત્યારે આપણે હેડ્યા છીએ, હવે જઈશું સીધા કોલેજ અને કોલેજ જઈને લેક્ચર ભરીને ભાઈ આપણે નીકળીશું ઘેર જવા માટે। તો મિત્રો અત્યારે અમે જમીને કોલેજ આવતા રહીએ છીએ અને હવે આપણે જઈશું ક્લાસરૂમમાં, આપણી કોલેજ છે। તો મિત્રો અત્યારે અમે એનાટોમી લેબમાં જઈને આવ્યા છીએ અને હવે જઈશું ફરી ક્લાસમાં। તો મિત્રો અમે ક્લાસમાં જતા હતા અને અમારા 2 મિત્રો પાછા એનાટોમી લેબમાં જાય છે। હવ અમે ભણીને આવ્યા, જઈને આવો। તો મિત્રો અત્યારે આપણે કોલેજથી છૂટી ગયા છીએ અને અત્યારે ઘરે જઈ રહ્યા છીએ આપણે। અહીંયા આપણે એક્ટિવા પાર્ક કરી છે આપણી, દસત ખબર નહીં હો ભાઈલું, એ ઝાડ નીચે આપણે છાયલામાં એક્ટિવા પાર્ક કરી છે। હવે એક્ટિવા ચલાવીને ઘરે જઈશું। તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ કોલેજથી, હવે જઈશું આપણા રૂમમાં। તો મિત્રો અત્યારે આપણે આપણા રૂમ પર પહોંચી ગયા છીએ અને અત્યારે હવે આપણે લેસન કરવા બેસી જઈશું અને લેસન કરીને મિત્રો આપણે નીચે જમવા માટે જઈશું। તો મિત્રો અત્યારે લેસન બતાવીને આપણે ધાબા પર ઓટો મારવા માટે આવ્યા છીએ। તમે જોઈ શકો છો, આ બોક્સ ક્રિકેટ છે જે આપણે આજ સુધી રમવા માટે નથી ગયા અને આ એના બાજુમાં ખબર નહીં કંઈક તો બને છે। આ પાણીની ટાંકી છે મિત્રો અને ત્યાં આગળ કંઈક બધું ફૂડ સ્ટોલ ને બધું છે મિત્રો, લાઈક જય ભવાની, બીજી બધી નાસ્તાની આઈટમો મળી રહેશે મિત્રો સામેના કોમ્પ્લેક્સમાં। અને અત્યારે અમે નીચે જઈ રહ્યા છીએ, ઉપર આપણે ફરી લીધું અને હવે આપણે જઈશું જમવા માટે। તો મિત્રો આ છે હિચકો, જે બી અહીંથી વરસાદ ધારો કે પડતો હોય તો અહીંયાથી અમારે વ્યૂ જોતા ફાવે એ માટે અમે અહીંયા હિચકો મુકાયો છે। તો મિત્રો આજે મમ્મીએ મસ્ત ગુજરાતી દાલ બાટી બનાવી છે, જો ડુંગળી છે અને છાશ છે। તો મિત્રો અત્યારે જમીને આપણે આપણા રૂમ પર આવી ગયા છીએ અને હવે આપણે એડિટિંગ કરીને સૂઈ જઈશું। અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ તમને બીજા બ્લોગમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।